પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના માસ સુધી પડવાને ગુરુવાર તારીખ 2/2/84 સારંગપુર નું 5મો વચનામૃતમ ચાલુ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્વેત વૈકુંઠ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષર નું અન્વય સ્વરૂપ જાણવું અને જે સ્વરૂપ ને વિશે પુરુષ પ્રકૃતિ આદ્ય કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષર નું વ્યતિરેક સ્વરૂપ છે. અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થકા રહ્યા છે. અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમજ ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તેને વિશે તે ઉપાધિ થકી રહિત છે, એ પુરુષોત્તમ નું અન્વય સ્વરૂપ છે. અને જીવ ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમ નું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેક પણ છે. બરાબર. મહારાજ આ તત્વ નું તત્વ છે. આ વચનામૃત તત્વ નું તત્વ એટલે શાસ્ત્રો નું તત્વ એનું આ તત્વ. સમય જોઈએ સમજવાનો, સમય એટલો નહીં હો. અને કાર્ય કરીને સમજાતું છે ને એકદમ તો સમજાય નહીં. એના સાધનો પેલા મેળવવા જોઈએ ને, અને ત્યાર પછી કાર્ય કરીને સમજાય. પણ ના સાધનો આ સીધું વાંચે ન આવે. એ અક્ષર શું, મુક્ત શું, બદ્ધ શું, ઈશ્વર શું, એ બધું આમાં સ્પષ્ટ દેખાવું જોઈએ ને. હજુ તો આમાં લખ્યું હોય એ ગોખીને આપણે વાત કરીએ છીએ. ગોખણ પટ્ટી ની વાત છે. એ ગુરુ નથી બોલ્યા. હા, એ ગુરુ ન બોલે. બોલવા જાય દાદા હું થઈ જાય. આ લક્ષ્મણ ગોખણ પટ્ટી ની વાત છે. એ ગુરુ નથી બોલ્યા. હા, એ ગુરુ ન બોલે. બોલવા જાય દાદા હું થઈ જાય. આ લક્ષ્યમાં આવી જવું જોઈએ, ઓળખાઈ જ જવું જોઈએ. ત્યાર પછી પુરુષોત્તમ નો આવે હાથમાં, એ પેલા નો આવે. એ સનાતન ધર્મ ની રીતે શાસ્ત્ર નો અભ્યાસ હોય તો. પણ સનાતન ધર્મ ની રીતે અત્યારે આ જગત માં સનાતન ધર્મ બોલાય છો. અમને હવે હસવા જેવું. સનાતન એટલે વેદ પ્રતિપાદ્ય હોય ત્યારે એ સનાતન કહેવાય. ત્યાં અથડામણ નો આ તો એક શબ્દ હવ લગાડી દે, હાલ્યો બસ ઉપડી ગયો મળી પાસે. સનાતન કહેવાય શું એને એને ખબર. અત્યારે તો સહેજ જૂનું હોય પછી ભલે ની કપોળ કલ્પિત હોય તો કે સનાતન સનાતન કહી એને ખબર જ નથી. પણ એ આપણે એકલા બોલીએ એટલે એનો અર્થ નથી. એનું બધા નું સાચું ને આપણું ખોટું પડે એમાં. આપણું ખોટું પડે ભાઈ. અને આજે એમાં બહારની દુનિયાની જે વિદ્યા છે એને તો આની હારે સંબંધ જ નથી. સંબંધ જ નથી. કેમ અત્યારે આજે વ્યવહારો અત્યારે દરેક સ્કૂલોમાં કોલેજોમાં ગમે ત્યાં હોય એને આની હારે સંબંધ શો ભાઈ. રોટલા રેડવાની વિદ્યા છે. હા, તો રોટલા તો પાપ થી જ રવાય. જેમ થાય એમ ખોટું હાથું બોલીને જ રડવાના હોય ને, એ સીધા ના રડાય. બોલો પછી પૂરું થઈ ગયું. કાલે જરાક બાકી હતું. કાલે જરાક જ બાકી હતું. એ બોલી લીધું એને. કેમ થયો? ચોથું થયું ને? હજી થોડો ભાગ એનો બાકી છે. 5મો થઈ ગયો. હા, ઠીક. બરાબર. થોડો ભાગ બાકી. બોલો. આમાં સ્વામી આવ્યું કે બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી. બદ્ધપણું
તો આ બદ્ધ માણસો હોય એને અડી જાય એ તો આમ દેખાય કે આપણને કોઈ પણ ક્રિયા સ્પર્શ કરી જાય એમાં આપણે કે જીવાત્માને બંધન થઈ જાય કે હું છું હું કરું છું કે એવું થઈ જાય એ બધું પણ અડ્યું કેવાય. પણ બદ્ધપણું તો આમું બંધન છે એટલે એમ દેખાય અને મુક્તપણું હોય તો એમ દેખાય. પણ મુક્તો ને તો એને આ બંધન આગળ છે નહીં. માયાનું બંધન હોય તો એને એમ થાય ને કે અયમ અસ્માત ભિન્ન, અહમ અસ્માત ભિન્ન, હું આનાથી જુદો છું, હું આનાથી મુક્ત છું. પણ ત્યાં તો એવું બંધન કે બંધન ના કોઈ પરિબળો કે એવું કઈ છે નહીં. પછી મુક્ત ને મુક્તપણું કેમ અડતું હશે? અડી જાય. અને મુક્તપણું અડે છે કેવી રીતે ઈ ખબર પડે પછી ખબર પડે ને ભગવાન ને મુક્તપણું બધપણું એ એક અડતું નથી. એ બે વસ્તુ એવી છે ને, આ માળા એવું બતાવી શકાતું નથી. માળા ને જેમ બતાવીએ એમ મુક્તપણું ને બદ્ધપણું એ બતાવવું કેમ? એ તમે એ શાસ્ત્રોના તે પાછા વિદ્વાન નહીં હો. આમાં શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ જય, એનાથી જો તમે સાંભળો એટલે તમારા મગજમાં ઉતરી જાય કે ના બરાબર છે. પણ એવું તો કોઈ કઈ આજ મળવું નથી, મળતું નથી. હા બસ આ ગુરુ મહારાજ ની હો, મારી નહી જાઓ બેઠા. આ પૂઠું પણ એને બાંધેલું છો, આ એના પોતાના અક્ષર, એના પોતાના. આ પ્રાણ હાટે મેં તો હાંચવી, આને વળી આટલી હાંચવી એટલે હારા હો. સમય એક પ્રહલાદ સો કિનય સૂરયતિ ક્રોધ કોટિ વિકટ ચૌદેશ કરી જબ વેરી જણજો પિતા દૈત્ય નિજ પુત્ર સો બહુલત જે તબ વેરી કહા રામ તેરો નાથ કહા સુરત લે અબ તેરી. બતાવ તારો રામ ક્યાં ક્યાં? એને કશું કહે છે કઠિન થંબદ ખિલાલ કરી બાહુ ખડગ વિકરાલ કરી દેખાવો હાલ મેં નહીં તો કરું પુત્ર તવ કાળ. એવું સરસ ચારેણી કી છે. બ્રહ્માનંદ સ્વામી નું બ્રહ્માનંદ સ્વામી રચેલું છે. એ કહી દઉં હો, અમિતનાથ. અમિતનાથ 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 નાથ જયતી નરસિંહ વિકટ તન રૂપ મનાવત નાથ જયતિ નરસિંહ નિકટ ખળ જૂડ ન સાવન નાથ જયતી નરસિંહ બાહુબલ યસુર વિદારન નાથ જયતી નરસિંહ જયત જન કષ્ટ હિરારણ તય લોકનાથ સમરત દેહી દેશૈયા અદભુત ધરન અમિતનાથ રવિરાજ કહે નાથ જયતી નરસિંહ. આપડે તો આ ટીખળ કરીએ, શરીર તો હાલે ને બોલવામાં. હવે આજે તમારે વચાણ આવે તો કાઢી દો. હાલવામાં છે નકશો હતો એ આત્મા નથી આવતો. લે ક્યાં ખોવાઈ ગયો? એ કઈ બહુ 2-3 વર્ષ પહેલા કઈક કાઢ્યો હતો, પછી ક્યાં મુકાઈ ગયો કે કોઈ વાંચવા દીધો કઈ ખ્યાલ નથી આવતો. મેં તમે આવ્યા પેલા વાત કરી, મેં કઈ સાચું એટલું ખારું નહી તો આ કોઈ નો હાથે સાચું તમે કઈ ખોવાઈ બીજા પુસ્તક માં મુકાઈ ગયો હોય તો ક્યાંક પડી જાય. એ તો આ પાનાની હારે જતો ને, કાગળ માં હતા મને ખબર. મોટો ચાર્ટ હતો, દરેક અવસ્થા દેવતા એના કાર્ય એનો નકશો જ આખો કરી દીધો તો તમારે વાંચવું જ ન પડે. ઠીક, ભગવાન ની ઈચ્છા થઈ. આમાં નથી એમ ને? એમાં નથી. મને વચ્ચે જોયું તો આ અવસ્થાનું વચનામૃત ક્યારે સમજાણું નથી, એટલે વચ્ચે
માથાકૂટ તો કરી ગયા ખરો ખરો માથાકૂટ. સત્પુરુષ સાંભળી આ બધા સ્વામી ના અક્ષર છે. એ અક્ષર અક્ષર કોને સ્વામી પુરાણ પુરાણ. ગંધમ સુવર્ણે ફલમિક્ષુદંડે નાકારી પુષ્પમ નહિ ચંદનસ્ય વિદ્વાન ધનાઢ્યો ન ચ દીર્ઘમાયુ ધાતુ પુરાકૂપિન બુદ્ધિદાકો. એટલે બ્રહ્મા ને કોઈ સલાહ દેવાનો તું ક્યું પેલા સાધુ સોનું તો કર્યું પણ સુગંધ નહીં. ગંધમ સુવર્ણે ફલમિક્ષુદંડે શેરડી બનાવી એના ઓલા થળિયામાં બધે ગળ પણ ખરું પણ ફળ ન મળે. ગંધ સુવર્ણે ફલમક્ષુદંડે નાકારી પુષ્પમ નહીં ચંદનસ્ય. ચંદન નું ઝાડ હોય એને ફૂલ નું આવે. વિદ્વાન ધનાઢ્યો ન ચ દીર્ઘમાયુ. જો સનાતન ધર્મ ની રીતે સાચો વિદ્વાન થાય તો એને પૈસા ન મળે અને દરિદ્ર હોય અને લાંબી આવરતા. વિદ્વાન દરિદ્રો વિદ્વાન ધનાઢ્યો ન ચ દીર્ઘમાયુ ધાતુ પુરાકૂપિન બુદ્ધિ દોકો. એ બ્રહ્મા ને કોઈ આગળ યાદી આપનારો ન મળ્યો. ગાયનો તો કરી દો સમજાય. હંસો વિભાતિ બલિ ભોજન વૃંદ મધ્યે. બરાબર ને? હંસો વિભાતિ નલિની દલ વૃંદ મધ્યે સિંહો વિભાતિ ગિરિ ગહ્વર કાનનેષુ જાત્યો વિભાતિ દુર્ગો રણભૂમિ મધ્યે વિદ્વાન વિભાતિ પુરુષેષુ વિચક્ષણેષુ. હંસની શોભા સુંદર કમળ ના વન હોય ને એમાં એ બેઠા હોય અને સિંહની શોભા ગિરી ગહ્વર કાનનેષ. એની ગુફાઓમાં એના પડછંદાના અવાજ પડતા હોય રાત્રિના ત્યારે એની શોભા. અને જાતવાન ઘોડો એ રણ સંગ્રામ માં ખબર પડે છે. જાત્યો વિભાતિ દુર્ગો રણભૂમિ મધ્ય વિદ્વાન વિભાતિ પુરુષેષુ વિચક્ષણેષુ. વિચક્ષણ પુરુષ સત અસત નો ન્યાય ચોખનાર. અહંકારી નહીં. બસ અમે બોલ્યા એ બરાબર. શું? સત અસત નો ન્યાય તોડનાર એવા પુરુષો ને મધ્ય વિદ્વાન બોલે તો કઈ એની ગણના થાય. બાકી દાદા ભેળા થયા હોય ટાવડા ઘોડા એમાં વચમાં જાતવાનો ઉભો રાખે. બલિ ભોજન વૃંદ મધ્યે ગુમાયુ મંડલ ગતો ન વિભાતિ સંગ જાત્યો ન ભાતિ દુર્ગો ખરયુથ મધ્યે વિદ્વાન ભાતિ પુરુષેષુ નિરક્ષરેષુ. બોલો હંસ છે. જાજા કાગડા ભેળા થયા વચમાં આવે કે મારે કિંમત કરાઈ આવું. હંસો ન ભાતિ બલિ ભોજન વૃંદ મધ્યે ગુમાયુ મંડલ ગતો ન વિભાતિ સંગ. કેસરી સિંહ શાળિયાના ટોળામાં જઈને કિંમત કરાવવા જાય. અને ઘોડો જાતવાન એ દાદા ગધેડા ઉભા હોય ને વચમાં ઉભો રે ઊંડી આબરૂ જાય. અને વિદ્વાન વિદ્વાન એટલે વિદ્યા ભણેલો વિદ્વાન નહીં હો. અધ્યાત્મ માં કુશો એવો જે વિદ્વાન એ નિરક્ષરેશ પુરુષેશ. એની વચમાં હું એનો એમ કે તો હામાં એટલે એની શોભા ત્યાં નથી. ઠીક કઈ આમાં નથી ને કઈ તો આપડે થઈ. ચાલો
એ જ કોના વયા ક્યાં સ્વરે છે. પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન ના દર્શન નો જે મહિમા તથા ભગવાન ના નામ સ્મરણ નો જે મહિમા તથા ભગવાન ના સ્પર્શ નો જે મહિમા તે ભગવાન ના ભક્ત ને અર્થે છે કે સર્વે જીવને સારું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દર્શનાદિક નો ભેદ તો જુદો જ છે તે કહીએ તે સાંભળો છે. જયારે એ દર્શન નો કરનારો ભગવાન ના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને વર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે હે મહારાજ જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિય કરીને મને વર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેને મને વર્તમાન જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તોય પણ વિસરે નહીં. જેમ અજ્ઞાની જીવ હોય તેને મને વર્તમાન જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય જે વિષય ભોગવ્યા હોય જે વિષય ભોગવ્યા હોય એમ કોને આ તમે અભણ છો ને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે ભગવાન નું પણ મને વર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તો પણ ન થયા જેવું છે. કાજે જે સમયે એને દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું. માટે દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે અથવા 5 દિવસમાં વિસરી જશે અથવા 50 દિવસમાં વિસરી જશે અથવા 6 મહિનામાં અથવા વર્ષમાં અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મા જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજ બળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને વર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 5મું વચનામૃતમ થયું. મને વર્તમાન હોતી સાથે કીધું એટલે શું કહ્યું? મને વર્તમાન એટલે મન થી તો માનો કે આપણે દર્શન કરતા મન કઈક રે એમ સમજી પણ મને વર્તમાન દર્શન કરવા વર્તમાન આગે પંચ વિષય છે ના એટલે મને વર્તમાન એટલે વર્તમાન રાખીને દર્શન કરવા એવું ક્યાં થાય? તમે ઓલા બીજાના જેવું બોલો ભણેલા થઈ મને સહવર્તમાન મનને સાથે વર્તાવીને એમ મનને સાથે રાખીને એમ અર્થ છે. આ બધું આંતરભાવો છે. આમાં વિદ્યા લીટીઓ કામ ન કરે. આપણે ઊંડા ઉતરવું જોઈએ. આ આમ કેમ છે આ પોતાના મગજમાં જ ભાસ આવે ત્યારે આ દેખાય ન દેખાય. ગોપીઓ
કૃષ્ણ સાથે કેવળ શૃંગાર રસ થી જ ચોંટી હતી. હાવ ભાવ બધા ખરો, પણ શૃંગાર ભાવ હતો જ નહીં. એના વખાણ છે. પંચાધ્યાયીમાં જે શૃંગારિક શબ્દો આવે અને કાવ્યોમાં શૃંગારિક શબ્દો આવે એમાં બહુ જ તફાવત લાગે. બહુ જ તફાવત. પણ એ આજના ભણેલા ના બાલ્યા માણસો શું સમજે, બિચારાને ખબર જ નથી. એ આ ગોપીઓને એની હારે ગણે પછી. આમાં જો શબ્દ મૂક્યો, તમારા ચરણ નો સ્પર્શ થયો, ત્યાંથી અમને વિષયના સુખ ઝેર જેવા થઈ ગયા. ઝેર જેવા આ બધાને ઝેર જેવા થતા હશે. એ સ્થિતિમાં ના પહોંચ્યા એટલે ઝેર જેવા કેમ થાય? એક સ્થિતિમાં પહોંચવાને માટે જ આ વચનામૃત છે. પંચ વિષય ફેંકી દેવાની ચીજ નથી, પણ એને વાપરવા કેમ એ આ શીખવાડે છે. જે એને વાપરતા ન શીખે તો એને બંધન કર્યા વિના રહે જ નહીં કોઈ દિવસ. એ પોતે પોતાની સ્થિતિ કેળવવી જોઈએ ભાઈ. તે વસ્તુ કઈ નાશ ન પામે. સૃષ્ટિમાં જેનો જન્મ ભગવાને આપ્યો એ ફાડી નાખીને તોડી ફોડી નાખી દેવા હાટું નથી. એને બેડું રહેતા એને કેવું રહેવું એ શીખવવાના માટે છે. જો આપણે આપણા માર્ગમાં છે. આચાર્યની સ્થાપના આપણા સંપ્રદાય પ્રમાણે ગ્રહી ત્યાગી છે. એ ગ્રહી ત્યાગી પણ સ્થાપનાર ના હેતુમાં. પછી તમે ગમે એમ રહો એની હારે અમારે કઈ સંબંધ નહીં. કલ્યાણ કેવી રીતે થાય? જો ગ્રહી ત્યાગી ન હોય તો એ કલ્યાણ થાય. તો શાસ્ત્ર ના સિદ્ધાંતો સ્વામિનારાયણે સનાતન ધર્મ ની રીતે એવી પ્રથા બાંધી છે, કોઈ ક્યાંય બંધાણીય નથી અને બાંધે નહીં. જો આપણે ઓમ નથી કેતો પણ સામાન્ય જે સ્થિતિ એ સ્થિતિ તો કોક કેળવે. પંચ વિષય તોડી ફોડી નાખી દીધા જેવા નથી. આપણે ખવા જોઈએ નથી તો નાખી દઈએ, આપણે ખવાય વિષય ન દે. ખાવું એ વિષય જગ ને, જોવું એ વિષય જગ ને, સાંભળવું વિષય જગ ને. વિષય કોઈ નાખી દેવાય છે, પણ એને કેમ વાપરવો, કેમ ઉપયોગમાં લેવો એમાં એ જીતેન્દ્રિય થઈ જાય છે. કઈ ઇન્દ્રિય જીતી લાંખ્યું નીચે રાખવી અથવા ફોડી નાખવી એટલે જીતેન્દ્રિય થઈ જાય? થાય ને કોઈ. આમાં પરાધીન થઈ જાય. એમાં કઈ ન મળે. વિષયો તેના તે. અને ગીતામાં જો લખે અવજાનંદીમાં મૂઢા માનુષેમ તન્માશ્રિતમ પરમ ભાવમ અજાનંદો મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કે અરે આ જગત છે ને અવજાનંદીમાં મૂઢા. મૂઢા માથે મોહ નો એવો પડદો છે ને એટલે મૂઢ કહીએ. મૂઢ એટલે મૂર્ખ નહીં હો, મોહિત. એ બિચારા કેવળ આ જગત માં પંચ વિષયમાં આસક્તિ પામનારા જીવો એ મને ક્યાંથી ઓળખે? ભગવાન મને ન ઓળખે એટલે મારી નિંદા કરે. એમાં નવાઈ કઈ કે અવજાનંતી એટલે નિંદા કરે છે. શાંતિ તો મૂઢા માથે એને મોહ નો પડદો છે એટલે જેવો છું એવો મને એ જોઈ શકતા નથી. ચહમા તો પહેર્યા પણ તમે કાળા પહેર્યા એટલે કાળું દેખાય થોડું, પીળા પહેરો તો પીળું દેખાય. જેવું પ્રાણી માત્ર માં ઇન્દ્રિયો દ્વારા મોહ ના પડદા બેસી ગયા છે. એ નિર્ગુણ બ્રહ્મ ને દેખવા ક્યારે સમર્થ થાય? થાય જ નહીં. આપણે મોટા છીએ. આ ચોપડા વાંચીને બેગ લીટીઓ કંઠે કરીને આમ છે ને આમ છે ને એ બોલે થતું હશે વૈષ્ણવે કંઠે કરે. ઓઈલા કરતા મૂર્ખ. અવજાનંદીમાં મૂઢા. ભાઈ આ બધા મારી અવજ્ઞા કરે છે. અવજાનંદીમાં મૂઢા
એમાંય માનુષિમ તનમાં આશ્રિતમ, એની માથે તો પડદો છે જ, પાછો મેં પડદો લીધો. મનુષ્ય શરીર ધારણ કર્યું, એ મને ભગવાન ક્યાંથી માને કે છે? બે પડદા આવ્યા ને, કોને પડદો, આને પડદો. ઓલાને અજ્ઞાન નો પડદો, અને જાણી લીધો. અવજાનંતિમાં મૂઢ માનુષિમ તન્માશ્રિતમ પરમ ભાવમ અજાનંદ. ઈ હવે મારો જે પરભાવ એ ક્યાંથી બિચારા જાણે કે છે? દેખાતું જ નથી તો જાણવાનું તો થાય જ ક્યાંથી? અવજાનંતિમાં મૂઢ માનુષિમ તન્માશ્રિતમ પરમ ભાવમ અજાનંદો. મારો જે પરભાવ એક તત્વ થી હું કેમ પર છું, ઈ ભાવ એ કેવી રીતે જાણી શકે? મમ ભૂત મહેશ્વર. જીવ પ્રાણી માત્ર, ભૂત માત્ર, એનો હું મહેશ્વર છું. ઈશ્વર નહીં હો, મહેશ્વર છું. એનો નિયંત્રક છું. ભૂતો કઈ પણ કરવા સમર્થ નથી, એની નિયંત્રણાને આધીન છે. નાકમાં નાથેલા બળધિયા એને જોડ્યા સાંતિક ગાડે, રાસ જેના હાથમાં હોય ને એમ એવડાઈ હાલે. એની મેળે નો ત્રાસા હાલી શકે તો માર ખાય. આ નસીબ રોતા બલિવરદા એવા જો ભાગવત માં નાકમાં નાથેલા બળધિયા જેમ હોય ને, એમ બ્રહ્માંડ ના ઈશ્વરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જે કોઈ હોય એ નસીબ રોતા બલિવરદા એવડા એવા. તો આપણા જેવાને તો ગણના જ ક્યાં છે? એને એવા લખ્યા છે બસ ભગવાને. જો હવે ઈ અહીંયા જરાક આપણે આત્મ અત્યારે જગત જ એવું થઈ ગયું. બે ડિગ્રી લે, એક પતાકડા બે મળે કે હું આટલું ભણ્યો છું, આટલું આમ છે, અમલદાર થયો ને મોટેરો થયો, તો આમ 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 કૂદતો હોય બિચારો. આ ક્યાં ગણતરી નો? ઓલા નસીબ રોતા બલિવરદા એવા. તો આવડો આ તો શું ભાઈ એના એ બળદ ને છાંચડ માકડ ને બગા વળગી હોય એવા એવા નો કેવાય એવડા. ઈ મારા કૂદે કે આપડે દાયા, આપડે વિદ્વાન, આપડે સમજી ગયા. લે ક્યાં ભાઈ ત્યારે મેળ ખાઈ. હવે છે ને ભાગવત માં સમજવા જેવું છે. પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. મહેશ્વર ઈશ્વર નહીં હો, મહાન નિયંત્રણા એના હાથમાં છે. એવા એ ભગવાન છે. હવે ક્યાં એ, ક્યાં આપણે, ક્યાં જીવ, ક્યાં જગદીશ, ભેળું થવા ભારે ભેદ છે. ક્યાં કીડી કરી મેળા, કીડી અને હાથી ને ભાઈ બંધાઈ કરવી થાય ને. કીડી અને હાથી, હાથી ના દેહ ઉપર તો ગમે એટલી કીડીઓ ચડે, એને કઈ ભાર થતો નથી. થાય ને ઝાઝા દાડા એને ઉપાડી પછી કહેશે કે તમે વારો કાઢો. કીડી ને કઈ મને ઉપાડો ને, એટલે ઉપાડે ને. ત્યાં કીડી કરી મેળા, એવું થવા ભારે ભેદ છે. ત્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, જ્યાં જીવ જેને બહુ કેદ છે, આ કેદખાના ના કેદીઓ જીવો, એ ભગવાન ક્યાં? હવે આ જીવ એક જરાક બોલતા શીખ્યો, જરાક કઈક ક્રિયા આવડી, કઈક કળા આવડી, આમાં માલતો હોય. હવે ક્યાં બોલ્યો ને ક્યાં આ, અને આનો અભિમાન નો કોઈ પાર જ ન મળે કે હું કઈ જાણું છે ને. એવું પછી હું આવ્યું તો થઈ ગયું હશે. આગળ બોલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1877 ના શ્રાવણવદી 10મી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચર ના દરબાર માં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? પછી એને ખોટા દાવ પડી જાય તો તે વાંધો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે છે તેને અવસ્થા કહીએ. એટલો જ અર્થ કરો. જાગ્રત સ્વપ્ન ને સુસુપ્તિમાં આપણે જે ભોગવી છે એ જેમ જાગતા જેમ ખાઈ પી છે જે વિષયો ભોગવી છે એક જાગ્રત, હવે એ વિષયો ભોગવા પછી સ્વપ્નમાં પછી આપણે ભોગવી છે અને સપનામાં ભોગવીને જે કઈ પાછું એથી વધારે જે સુસુપ્તિમાં પડ્યા હોય તો એમાં પાછા ભોગવી છે. એટલે ત્રણેય અવસ્થામાં જયારે ભોગવે છે આ જીવ. એ મારા તમે શું કહો? અવસ્થા કોને કહેવાય? આ લીટી છે ને અવસ્થા કેને કેવી એટલો જ અર્થ છે. ઓલા વિષય ભોગ ની વાત નથી અમારે. કેને કેવી ઓળખાણ, લીલમ શું કેવાય ને પાના શું કેવાય એ ઓળખો ન ઓળખો ઓળખી જાય. હા, તેમાં આમાં અવસ્થા શું કેવાય? સ્વામિનારાયણ પેલા સાધુ માં કોણ બોલું છે? જે વખતે જીવાત્મા જે વખતે વિષય ભોગવતો એ વખતે જે સ્થિતિમાં વિષય અને એની વૃત્તિ એની પરિસ્થિતિ કેવી હોય એની અવસ્થા કેવી? લીટી નો એક અક્ષર છોડાય ને પેલો જેમાં રહીને જીવ વિષય ને ભોગવે છે એનું નામ અવસ્થા. પણ જેમાં રહીને બરાબર, પણ આપણે જાણીએ જેમાં રહીને એની ખબર પડે. આ તો બહુ મોટી વસ્તુ છે. ક્યાં બહાર તો ક્યાંય મળે એમ નથી. બહાર તમે જઈ આવો, મોટા મોટા સોનાના મંદિરો હોય ત્યાં જઈને જઈ આવો, નેજાધારી પાસે જઈ આવો, ધર્મ ધુરંધરો પાસે જઈ આવો, નથી કોઈના વિચાર જ નથી, એ તરફ લક્ષ્ય જ નથી કોઈ. આ જીવાત્મા એને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે તેને અવસ્થા કહીએ. આ શબ્દ જો આમ એવો મળ લે છે ને, વિષય ભોગ એટલે સ્ત્રી વિષય એમ નહીં હો. આ ખાવું પીવું બેસવું ઉઠવું બોલવું ચાલવું આ બધા વિષયો જ કહેવાય. આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગ ને લે, જેને વિશે રહીને તેને અવસ્થા કહી. કેને વિશે રહીને? જેને વિશે રહીને જેને વિશે જે વસ્તુ છે ને એ ઓળખાતી નથી. કેને વિશે કેને એનો મેળ મળવો જોઈએ. ભાઈ જો અત્યારે તમે જુઓ છો, સાંભળો છો, આ બધું કરો છો ને, કેમાં રહીને? જેને વિશે રહીને બોલી છે જાગ્રત, જેને વિશે રહીને કેને વિશે રહીને જીવાત્માને આ અવસ્થાનું નામ છે જાગ્રત અવસ્થા. તમે અત્યારે સ્વપ્નમાં નથી, જાગ્રત છે. જેમાં રહીને વિષય ભોગ ને ભોગવો તેને અવસ્થા કરી છે. અત્યારે જાગ્રત જે સ્થિતિમાં રહી, આ સ્થિતિમાં એને અવસ્થા. ઊંઘમાં સ્વપ્ન આવે છે એ દેખો નવું નવું. જો મને આજે સ્વપ્ન આવ્યું, લ્યો દરિયા કાંઠાનું, ઘોર મોટો દરિયો, કાંઠે મંદિર,
મંદિરે એવું ગાવાનું 2-4 ફરવાનમાં પડવું હશે, આગળ ઘુમટીઓ બીજો ત્રીજો અને દરિયો પાછો મોજા મારે હલુડે હો ચારે બાજુ. એવી જોવાની મજા આવી સ્વપ્નમાં હો. હવે તઈ પાછો ગૌઠો હતો એવું નતું દેખાતું ત્યાં. એમાં એ પાણી હલ્યું જ આવે ભરતી ચડે તે મળવાતું પાણી અહીંયા આવશે. વચવા ભાગમાં જેમ મહાદેવના પોઠિયાનું એક ઘૂમટી હોય ને મંદિર હોય એમ એક મંદિર પાણીમાં ડૂબવા માંડ્યું. મંદિર ઉપર ચડી જવા તમને અહીંથી તરી ગયો ને વયો ગયો એની માથે ગયો ખરું. માથે જઈને બેઠો ને પાણી દેખાય બધું અહીં ઊંચું આવશે તો ત્યાં તો આવ્યું. હવે ક્યાં જવું પડ્યો પાછો પાણીમાં તરી નીકળી ગયો કાંઠે પાછો. ખરું. હવે એ કઈ અવસ્થામાં રહીને જાગ્રતમાં એ સ્વપ્ન અવસ્થા છે. પણ એમાં વિષય ભોગવાના જોયું સાંભળ્યું સુખ દુઃખ આ બધું આવ્યું એટલે એ અવસ્થાને સ્વપ્ન કરી. હવે સુષુપ્તિ અવસ્થા એમાં હું એ કહો હવે ત્યાં અટકશો એટલે લગી તો વાંધો નહીં આવે. તમારો અભ્યાસ છે એટલે બધાને શું ખબર પડે. આ ગુણ અવસ્થા છે એને ગુણ કેવો કે ક્રિયા કેવી કે તત્વ કઈ છે કે શું કેવું એને સ્થિતિ શું સ્થિતિ સ્થિતિ. આ જાગ્રત અવસ્થા એ પણ એક સ્થિતિ, સ્વપ્ન એક સ્થિતિ, સુષુપ્તિ એક સ્થિતિ. પણ અઘરું છે સુષુપ્તિ. જાગ્રત સ્વપ્ન સુધી તો હું તાણી તાણીને બોલું એટલે તમને ભાસ આવે, પૂરો તો ન જ આવે પણ આવી જાય. સુષુપ્તિ નો ન આવે. જ્યાં બધા તમે બુદ્ધિ વાળા બેઠા સુષુપ્તિ ને કહી દો કેમ અવસ્થા કરી. હા બેને તો કેવાય ને કે આપણે જાગતા હતા, જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, ક્રિયાઓ થાય છે ને એ જાગ્રત માં. એટલે જાગ્રત અવસ્થા. સ્વપ્નમાં પણ દેખાય છે પણ એ કઈ સ્થિતિ તો કે સ્વપ્ન સ્થિતિ. હવે સુષુપ્તિ સ્થિતિ કઈ માણસ વિષય ભોગવે એટલે જાગ્રત માં ભોગવા હોય પછી એનો અનુભવ થાય કે મેં આ જોયું, મેં આ જોયું. પછી માણસ ને સ્વપ્ન એટલે એને અનુભવ થી ખબર પડે કે એને વિષય ભોગવા છે. વિષય ભોગવે એનો અનુભવ થતો હોય એવો સિદ્ધાંત. અને સ્વપ્નો આવે ત્યારે માણસ ને એમ અનુભવ થાય કે મેં સ્વપ્નમાં આવું જોયું, આવું જોયું. એમ માણસ જાગીને જયારે ઉઠે છે ત્યારે હું સૂતો હતો અને મને સુખપૂર્વક ઊંઘ આવી ગઈ એવો અનુભવ પાછળ બાકી રહે છે. એના ઉપરથી ખબર પડે કે એને આ ઊંઘ રૂપ વિષય ભોગવ્યો છે. એમ અનુમાન નો થાય, ભોગવવો જોઈએ, દેખવું જોઈએ. જીવાત્માની જે બુદ્ધિ વૃત્તિ છે એના 4 વિભાગ કીધા: સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. એમાં નિદ્રા રૂપી વિષય નો ભોગ સુષુપ્તિમાં હોય છે. સંશય નથી, નિશ્ચય નથી, સ્મૃતિ નથી. દરેક ઇન્દ્રિય ના એક એક વિષય. શું આંખ શું કામ આપે? જોવા માટે. કાન સાંભળવા, જીભ રસાસ્વાદ ખરું એ બધા ના એક એક છે. અને મનના સંકલ્પ વિકલ્પ અને ચિત્તના ચિંતન કરવું. અહમ નો હું કરું અને બુદ્ધિ નિશ્ચય કરે નહીં. એના 4 વિષય: સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ છે. એમાં પાછા 3 હોઈ ગયા. એક જાગે, એક ચતુર્થાંશ ભાગ બુદ્ધિ જાગે છે. 3 ભાગ તો હોઈ ગયા. સંશય નથી, નિશ્ચય નથી, સ્મૃતિ નથી. એક નિદ્રા ઉભી રહી. ઊંઘ આવે કે ન આવે? ગાઢ ઊંઘ આવે એ વિષય છે. પણ બુદ્ધિ નો વિષય છે. એ આંખ નો નથી, કાન નો નથી. કોઈ ડોક્ટરો ને પૂછો, એને ઊંઘ આવી જાય, શાંતિ થઈ જાય. અને માણસો બોલે ને એનો ખોરાક છે. પોતે નિશ્ચય ન કરી શકે ને. જીવ આપણે જેમ સપના નો કર્યો એમ આનો નિશ્ચય નથી કરી શકતા. એનું કારણ કે નિદ્રા. એમ નહીં. આ તો જે સુષુપ્તિ ને અવસ્થા કેમ કહેવાય છે એની સુષુપ્તિ ને અવસ્થા કેમ કહેવાય
આવા ભાગમાં એને કહેવાય. અવસ્થા કહેવાય. પણ ત્યાં જાગૃત નથી, સ્વપ્ન નથી. જો આપણે હુઈ ગયા, ગમે એવી ઊંઘ આવી હોય, જો ઘાટ સંકલ્પ થાય તો સ્વપ્ન થઈ જાય. બરાબર. એટલે ઘાટ સંકલ્પ વયા ગયા બધા. બરાબર. એક નિદ્રા વિષય રહે છે. એ નિદ્રા ને બુદ્ધિ ગ્રહણ કરે છે. બુદ્ધિ તત્વ એનો ખોરાક છે નિદ્રા. એટલે બુદ્ધિ તત્વ વડે નિદ્રા રૂપી વિષય એને ભોગવે છે જીવાત્મા પાછો. કર્તા કર્મ ક્રિયા બધા ભેગા થવા જોઈએ ને. કર્તૃત્વ પણ જીવાત્મા, એ જીવાત્મા ભોગતૃત્વ. બરાબર. નિદ્રા ને ભોગવે કોણ? હા, તો આ જીવ ભોગવે છે. પણ બુદ્ધિ દ્વારે. કારણ બુદ્ધિ ભોગવતી નથી. બુદ્ધિ તો સાધન છે, એ કરતા નથી. એના દ્વારે ના દ્વારે એટલે કે બુદ્ધિ સાધન સાધન છે. એટલે એને સુષુપ્તિ. આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગ ને લે છે તેની અવસ્થા કહી દો. આ જીવાત્મા જેને વિશે રહીને એટલે આંખમાં રહીને જોવાનું લે છે, અને જેને વિશે એટલે જાગૃત. આ જીવાત્મા જેને વિશે રહીને એટલે સ્વપ્નમાં રહીને. સ્વપ્નમાં શું હતું? સ્વપ્નમાં તો જાગૃત માં અનુભવેલું હોય છે. સુપ્તિમાં જાય એટલે અંતઃકરણ લીન થઈ જાય. પણ અંતઃકરણ નો એક ભાગ બુદ્ધિ તત્વ છે, એના પાછા 4 ભાગ. એમાં 3 ભાગ હોઈ જાય, એક ભાગ જાગતો રહે છે. એનાથી નિદ્રા રૂપી વિષય ને લે છે. હવે એક અવસ્થા ને વિશે પાછી 2 અવસ્થા બોલો એને કહી દો. જાગૃત માં સ્વપ્ન, જાગૃત માં સુષુપ્તિ, સ્વપ્ન માં જાગૃત, સ્વપ્ન માં સુષુપ્તિ, સુષુપ્તિ માં જાગૃત અને સુષુપ્તિ માં સ્વપ્ન. એના વિવેચન કરી આગળ આવશે બધા. છોકરાઓ મોટું અમારે આપડે બધા માણસ જ છે. અભ્યાસ માગે છે, અને અભ્યાસ પછી આંતરવૃત્તિ માગે કરે. નકર બોલીએ કઈ ન વળે એમાં. બોલો. પછી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થા ને વિશે બીજી 2 અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. વૈરાજ ને ઓળખવો પડે, એની સ્થિતિ અવસ્થા ને ઓળખવી પડે, ત્યાર પછી આગળ લાય એવું છે. મિસ્ત્રીઓ પાછળ બેઠા, એને આગળ આ પાયો ખોદે, પછી ચડવા માંડે, જાય બારી દરવાજા આવે, બધું પછી એની ઉપર આટલા ફૂટ લેવું પડે. એ પછી આવડો થાય એને હોય ને બધું પાકું હોય કે આમાં બધું એમ છે. આવડ્યા પછી આવડે એનું કેમ કરવું? બધું આવડી ગયું ને, કંઠે કરી લેવો અચાણ, એમાં વાંધો નથી. બોલો, થઈ જાય, બધું આવડી જાય. પણ અભ્યાસ કરવો. મારી 22 વર્ષની ઉંમર હતી તેની મેં નકશો પાડ્યો છે. તમે 22 થી નાના હશો. દાંત કરે છે એવડા 22 વાળા બેઠા હશો. એટલે દાંત કાઢે. અમે તો આના નકશા કર્યા હતા. એમ જાણે કે સ્વામી આપડી બેઠે રોટલા ખાતા હશે. તે ન દેખે
જો દેહદર્શી દેખે પોતા જેવા એ જરૂર એ ભાસ થયા વિના રહે નહીં. મોટેથી બોલે આપડા ગુરુ છે એટલે બાકી ઓલી ભાવ ના જ જાગે પોતાને. એમ ભાવના તો ન જાગે પણ તમે કેમ કરતા છો એ કલ્પના ન આવે. હું સફળ હતો, હું કઈ ભેગો નતો. અને કેની વચમાં હું રહ્યો છું ખબર એ વડતાલ તેની વિલાયત કહેવાતો. હા તેની વિલાયત કહેવાતો. એટલે દાંત કાઢે. અમે તો તેદિયાના નકશા કર્યા હતા. હા એમ જાણે કે સ્વામી આપડી બેઠે રોટલા ખાતા હશે તે ન દેખે. જો દેહદર્શી દેખે પોતા જેવા એ જરૂર એ ભાસ થયા વિના રહે નહીં. મોટેથી બોલે આપડા ગુરુ છે એટલે બાકી ઓલી ભાવ ના જ જાગે પોતાને. એમ ભાવના તો ન જાગે પણ તમે કેમ કરતા છો એ કલ્પના ન આવે. હું સફળ હતો, નકશા કર્યા હતા. હા એમ જાણે કે સ્વામી આપડી બેઠે રોટલા ખાતા હશે તે ન દેખે. જો દેહદર્શી દેખે પોતા જેવા એ જરૂર એ ભાસ થયા વિના રહે નહીં. મોટેથી બોલે આપડા ગુરુ છે એટલે બાકી ઓલી ભાવ ના જ જાગે પોતાને. એમ ભાવના તો ન જાગે પણ તમે કેમ કરતા છો એ કલ્પના ન આવે. હું સફળ હતો, હું કઈ ભેગો નતો. અને કેની વચમાં હું રહ્યો છું ખબર એ વડતાલ તેની વિલાયત કહેવાતો. હા તેની વિલાયત કહેવાતો. એટલે અહીંથી ગયા ત્યાં નાનદાસ સ્વામી ને મેં દંડવત કર્યા, પગે લાગ્યો. મને કેમ સાધુ છે ના દંડવત? સ્વામી પાછું હું એકલા હોય તે જાઉં, નહી તો સ્વામી બોલે નહીં દાદા હોય તો. સ્વામી વડતાલ ભણવા જવું છે તે તમારી આજ્ઞા હોય તો. આમાં કોણ છે કોણ? પછી મને વડતાલ જવું. હું તરફ ગમ ખાઈ મેં સ્વામી બહુ હરખાતા નથી અને એનું મળીને હું હાલું નહીં પાછા. મને વડતાલ જાય આવા થઈ જાય છે. વડતાલ ન જાવ ન જાવ. વળી સ્વામી મને કે ત્યાં જાય એ પૈસા રાખવા શીખી જાય. ન રાખવું ન રાખવો તો જાવ. પણ ત્યાં કેને આસને રહેશો એ મેં કઈ નક્કી નથી કરી રાખ્યો. તો બરોબરિયા હોય ને એને આસને ન રહેવું. શબ્દ ચોખ્ખા કયા આપડે તો બરોબરિયા સારા લાગે ને કે બીજા લાગે? નવરિયો વડિયો સભા મંડપ નો તારે કઠોળો છે અહીંયા 7 વર્ષ સુધી હુઈ રહ્યો રાત્રિ નો. એક હરિકૃષ્ણજી શાસ્ત્રી હતા, તેને એનો કપાટ આવ્યો પુસ્તકો મેળવા માટે. દબાણ વાળા સ્વામી કે જે જાય પૈસા રાખતા શીખી જાય. સાધુ પૈસા રાખે એ ન કહેવાય. હવે આ કોણ સમજે? આટલી અત્યારે આ સંસ્થા ઉભી થઈ એ પૈસા વિના થઈ છે. એટલે આવડા સમજે શું માલિકાથી? એ તો દેખે શાસ્ત્રી પાસે પૈસા હોય તો એ મારે થાય ને. મારું બોલવું એ નકામું છે ને બધું. પણ એ રાખવા કેનું નામ સમજે? કોઈ સમજે જ નહીં માલિકા. કે અમારે સાધુઓ ગામડે કે ને મારા ઉડીમાં સુધારો કરવો છે, દામ કરવો છે, થોડીક સેવા કરો. બીજા કે આખો સત્સંગ ઘોર ઊંઘમાં પડ્યો. આપણને સમજતા નથી. બિલ આપડા વખાણ કરે છે એ ખોટા. સમજીને વખાણ કોઈ કરતું નથી. એટલે આ બધી ઘણી કસોટી છે. ત્યાં બધું સમજવું પડે તો અહીંયા હાલે ને. એક અવસ્થામાં બીજી 2 અવસ્થા.
ઉપલું સમજાવવું એમાં બીજું થાય બધી સ્થિતિ ત્યારે નિરાંતે બેઠા હોય ને તે બુદ્ધિ વાળા બેઠા હોય કઈ કઈ કેવાય બધા સમજે ક્યાંથી એમાં કોઈનો વાંકે નથી આ માર્ગ જ આખો જુદો રહ્યો. બોલો આ તમારે અંગ્રેજી ભણેલા ક્યાંના ક્યાંય ત્યાં ડિગ્રીઓ IAS કે હું કઈ કે ત્યાં સમજી જાય એમને એ વિષય જ નથી ને. એટલું જ નહીં, કુંભાર માટલા ઉતારે ને આવડે તમને? નળિયું કરતા આવડે? કારણ કે અભ્યાસ નથી. નગર એ આપણા જેવો માણસ છે એને અભ્યાસ કર્યો એટલે એને આવડ્યો, આપણે ન કર્યો એટલે ન આવડ્યો. તો એ છે ને. અને છતાં ના પાછા કુંભાર નો કુંભાર છે. અરે ભાઈ કુંભાર જેવું તું એક નળિયું કરી દે. આપણે તો દ્રષ્ટિ આ બધું સમજ્યા વિના આપણે નિંદા સ્તુતિ કરીએ છીએ. અને આ ઘોર કળયુગ છે. આજે અધ્યાત્મ નો માર્ગ જગત માં છે જ નહીં, લૂંટાઈ ગયો, કઈ નથી. બોલો. અને આ ટીખળ તરીકે પડ્યા હોય ઓઈ લોકો મારો ગુરુ, ઓઈ લોકો મારો ગુરુ, મારે અહીંયા જવાના, અમારો ધર્મ ના તારો ધર્મ. મનુષ્ય ના ધર્મ એક હશે કે નોખા નોખા હશે? આ કોઈને ક્યાંય કહેવાય નહીં. કઈ તો ઓળખવું પડે. અમારું સર્વોપરી બસ એટલું કે અમારું બરાબર. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. પેલો વૈરાજ કોણ, એની સ્થિતિ શું, એનું કાર્ય શું, આ બધું માગે ને જાણવા. એ આગળ પાછળ બધા જયારે સંકુલ ભેળા થાય ત્યાર પછી આગળ હાલે. બોલો હાલો. અને સત્વ ગુણાત્મક છે. જો એમાં સમજો કેમ રજોગુણ નો કહ્યું, કેમ તમો ગુણ નો કહ્યું? તર્ક આવ્યો તમને? સત્વ ગુણાત્મક છે. જો એમાં સમજો કેમ રજોગુણ નો કહ્યું, કેમ તમો ગુણ નો કહ્યું? તર્ક આવ્યો તમને? નો આવે એ તો તરત તર્ક આવવું હતું મારી પાસે. આમ કેમ કહ્યું અને આમ કહ્યું, આ હોવું જોઈએ તઈ આમ કહ્યું, એમ ફીટ બેસી જવું જોઈએ મારી પાસે. બોલો હાલો. અને નેત્ર સ્થાનક ને વિશે રહી છે. બધા હવના સ્થાનક આવશે. એમાં લખ્યો નેત્ર એટલે આપણે નેત્ર કહીએ, બીજું કહીએ બધી ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. પણ એમાં લખ્યું એટલે બોલીએ જઈ ને કે આપણે બંધ બેસી ગયું, બરાબર ફીટ બેસી ગયું. એ લીટી નો અર્થ છે. હા બોલો બોલો બોલો. ને નેત્ર સ્થાનક ને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા, જીવાત્મા વિશ્વાભિમાન, વિશ્વાભિમાને ઈર્ષાભિમાને અને પ્રાજ્ઞા. તો ઈ તો ભેદ જીવના છે ના, સ્થિતિ ને અંગે ભેદ છે. આમ તો જીવાત્મા જીવમાં તો કઈ ભેદ હોય નહીં. જીવ તો એક અહીંયા હોય ત્યારે આવો કહેવાય, અહીંયા હોય ત્યારે આવો કહેવાય. જીવ ને લઈને બોલ, જીવ ને લાગુ પડે. જેમ ઈશ્વર ને લાગુ પડે વૈરાગ એમાં જીવ ની. બરાબર. અને વિશ્વાભિમાન બહુ પેલા કનુ ભગતે જયારે એમએ ની પરીક્ષા આપી ને ત્યારે ગૌરપાદ કારિકાઓ, અમે વિદ્યાર્થી હતા અને ગૌરપાદ કારિકાઓ એને પરીક્ષામાં હતી અને રાત્રે આ પાસ લેતા. એમાં આ બધા વિશ્વાભિમાન ની ભણતા મને દાંત આવતા અને આમાં ભણીને થઈ જાય ડિગ્રી લઈ એમને ને કે એમને એનું વાંચે નથી ને આખું જગત જ એમને. બોલો. તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા
જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષય ના ભોગ ને ભોગવે છે. તેને લક્ષણ આવે લાંબુ એટલે બધું શબ્દ વ્યાખ્યા રહી. એક શબ્દ ની વ્યાખ્યા લાંબી પાછી હજી એમાં ચડતા જાય. પૂર્વ કર્મ ના અનુસારે કીધું સ્વામી આમાં તો પાછો એમ કે ઈ વિવેકે સહિત લખ્યું છે. તો પૂર્વમાં સંસ્કારમાં વિવેક પછી હાથ ને જાગૃત અવસ્થાનું લક્ષણ અને વિવેક. વિવેક એટલે એટલે પાણી પાઈને ખાવાનું સતનું જ્ઞાન એ સહિત વિવેકે સહિત બોલે. બ્રહ્મણા નથી. સત્વગુણ પ્રધાન માં છે. આ નિરાંડે કોક સમજુ 2-5 જણા બેઠા હોય ને તો કહેવાય બધા સમજાય એટલું સાથે ભરાઈ જાય. જ્ઞાની ને મારો આત્મા કયો હશે ક્યારે કીધું છે જ્ઞાની મારો આત્મા. ઈ આ જ્ઞાન તમારું નહીં બહાર લો એમાં કઈ જ્ઞાની થવાય. એ તો મોટામાં મોટો અજ્ઞાની. વિદ્યા અવિદ્યા જ હોય. વિદ્યા સુવિદ્યા કર્તવ્ય જો એટલા માટે લખ્યા. હવે વિદ્યા એટલે આ જગત નું જે ભણાય મળે એને વિદ્યા કહી. એ વિદ્યા છે. જ્ઞાન આત્માનું જ્ઞાન પ્રગટ થવું જોઈએ ને કઈ એટલે તો સંબંધ જ નથી. અને પાછા એને વિદ્વાન કહેવાય. હવે આ ક્યાંથી મેળ કરીએ આપણે. મજા આવે હો. તેથી હું ભણતો ને તેથી શાસ્ત્રીજી બીજા પાછા વિઠ્ઠલભાઈ શાસ્ત્રી હતા એના હાથ નીચેના. પણ એ મારું પાઠ હાલે ને ત્યારે નાના શાસ્ત્રીઓ આવીને ગઈ જાય. નાના એટલે નાના ને પોતે જ્ઞાન માં ઓલા ઊંચા જેમ બોલે એને વાત નહીં. અમને તો આની ઉપર દયા રહી બધા અમારી નાયત ઉપર. ખેતી બિચારા સમજે એટલું. જેને શક્તિ આપી એને હો. શક્તિ ન આપી હોય એને તો કઈ કહેવાય. અને કલ્યાણ તો શક્તિ ન આપે એનું છે. પણ એ ઉપલા ભાગો નો ત્યાગ કરશે અને ભગવાન રાખશે એટલે કલ્યાણ. સમજનારા પૈસે ને મારે જ આ વાત અરે સમજ્યા વિના લખાયું હશે. આમાં એ સાધુ પ્રશ્ન પૂછનાર હશે. સમજ્યા વિના પ્રશ્ન પૂછાય. નાની વાત છે. તે અત્યારે અમે આ રોટલા ખાઈએ ને આ લુગડા પહેર્યા છે એટલે અમારા જેવા હતા. એની ઉપર મારા 10 મણની તરવાર ત્યારે અટકળ કરવી જોઈએ કે આને ઉપાડીને વાપરતો હશે એ કેટલો બળજો હશે. કાગળ ઉપરથી લખનાર દેખાય. હવે આવડાના જે લખાણ છે અમારા જેવાને તમે દેખો પછી અમારી કલ્પના ઓલામાં કરો. સાધુ હું ખાઈ રોટલા કઈ ખબર હોય કઈ. આજ મોટું દુઃખ થયું. મોટા મોટું કઈ જાણે કોણ. આગળ તો હજી તમારા વર્ગમાં જાણ કરતા. રાત્રે 2 વાગે અહીં સભામાં ગોઠણિયા વાળી પ્રશ્નો નીકળે. ગ્રસ્ત બધા ભેળા થતા જૂના સતયુગ નો પ્રવાહ હતો અને સાધુઓ સમજાવતા. બોલો. વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગ ને ભોગવે છે. જોશીભાઈ શબ્દ એક વેણીને મૂક્યા તો એમાં એક છોડી દેવાય નહીં. તમારે એક ના અર્થ છે બાહ્ય એક બોલો.
તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. એટલું થયું જાગૃત અવસ્થા કઈ એમ ન કહ્યું. શું કહ્યું? તેને સત્વગુણ પ્રધાન એવી જાગૃત અવસ્થા. ત્યારે બીજી છે ને એ તો શબ્દ જ માગી લે કે આવડું કઈક અધૂરું રહ્યું ખરું કઈ આવશે આગળ બોલો. અને એ જાગ્રત ને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગ ને ભોગવે છે તો તેને જાગ્રત ને વિશે સ્વપ્ન કહીએ. જાગૃત માં સ્વપ્ન. તમે જમવા બેઠા હો ને, જમતા હો પણ બહાર થી આવ્યા ત્યાં વેપાર ધંધા ગ્રાહકો એવા આવ્યા હોય એટલે એના અહીંયા ઘાટ કાઢો. અરે અરે હો એમાં ઘરવાળા પૂછે શાક ખારું છે મીઠું લો ચાખી લો. અરે પણ અત્યારે ખાતો તો ખરો. પાછું માહિતી કહો હું આજે ચાખી લઉં. અરે પણ ખાઈ ગયા ખબર પડી ન પડે. ખારી મીઠા ની ખબર પડી કારણ કે ભોગવે છે ખરો પણ ખાય છે પણ વિવેક રહી ખાય એમાં જ્ઞાન થાય છે એવું દરેક બાબત. એ જાગ્રત ને વિશે સ્વપ્ન એટલાથી નહીં હો 14 ઇન્દ્રિયો ના વિષયો આવશે એ બધા સમજવા છે. હું આ થાકી ગયો હું તો બધું બોલવું નહીં લાંબો બોલો કઈ એકલું આટલું આટલાથી ન એટલું લાંબો સહજાનંદ સ્વામી